છઠ્ઠા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે. એ પૂર્વે આજે રક્ષાબંધનનું પર્વ છે. એ પર્વ સંબંધી થોડી પ્રાસંગિક ચર્ચા આપણે કરીશું અને પછી સમય રહેશે તો વિષય આગળ ચલાવીશું. રક્ષાબંધન એ જૈનોનું ધાર્મિક પ્રસંગ છે, પર્વ છે. સમજો કે એક શબ્દમાં જે કંઈ કહેવા માંગીએ છીએ અહીંયાથી કે રક્ષાબંધન એક જૈનોનું ધાર્મિક પર્વ છે. એટલે કોઈ લૌકિક પર્વ નથી સૌથી પહેલા. અને જે ધાર્મિક પર્વ કહ્યો તો એને કેવી રીતે મનાવવું એની પણ થોડી ચર્ચા આપણે કરીશું. ધાર્મિક અને પર્વ, તો પેલા પર્વ સંબંધી વિચાર કરીએ કે પર્વ એટલે મનાવવામાં આવે છે કે એનાથી આપણને આનંદ મળે. એટલે જૈનોના જે પર્વ છે એ પર્વનું સામાન્ય પરિભાષા છે. હવે ચાહે કોઈ બી પર્વ હોય, પર્વ મનાવવા પાછળનો ઉદ્દેશ શું છે કે આપણને એમાં આનંદ પ્રાપ્ત થાય, આનંદ મળે. અને ધાર્મિકનો શું છે કે જે પર્વ જેના માધ્યમથી રાગ દ્વેષનું પોષણ ન થાય, રાગ દ્વેષનું સિંચન ન થાય, રાગ દ્વેષ વર્ધક ના હોય, એટલે એ પર્વને ધાર્મિક પર્વ કહેવાય છે. આ વાત થોડી ખ્યાલમાં રાખે કે એ પર્વ જે આપણા પર્વો છે, એ પર્વોને ધાર્મિક કહેવા પાછળનો ઇન્ટેન્શન એ છે કે એ પર્વના માધ્યમથી, એ મનાવવાની પદ્ધતિના માધ્યમથી રાગ દ્વેષનું પોષણ ન થવું જોઈએ. અને એ રાગ દ્વેષ વર્ધક નથી, રાગ દ્વેષ રૂપ નથી ને રાગ દ્વેષ સૂચક નથી. એનું નામ કે આ ધાર્મિક પર્વ છે. આટલો ખ્યાલ આવ્યો. હવે જે પણ અહીંયા ધાર્મિક પર્વ મનાવવાની વાત છે અને રક્ષાબંધન નામનો અહીંયા પર્વ છે, તો એ રક્ષાબંધન જે પર્વ છે એ કઈ ઘટનાથી જોડાયેલો છે એની પણ આપણે થોડી ચર્ચા કરીશું. એમાં રહેલા કેરેક્ટરો તે આપણને શું પ્રેરણા મળે છે એ પ્રેરણા પણ આપણે જોશું. અને એ સિવાય ગુરુદેવશ્રીએ પણ મુનિ રક્ષા નામનો આ એક દિવસ છે, એ સંબંધી સમેસાર કલશ ટીકામાં 79 નંબરનું પ્રવચન છે, 63મા શ્લોક ઉપર. ખૂબ જ અદ્ભુત અને આધ્યાત્મિક પ્રવચન છે. એના કેટલાક અંશોના આધારે પણ આપણે અહીંયા ચર્ચા કરીશું. તો આ રીતે આ ધાર્મિક પર્વની સામાન્ય ચર્ચા થઈ. હવે એમાં જે રક્ષાબંધન,
તો રક્ષાબંધનમાં બે શબ્દ જોડાયા છે, રક્ષા અને બંધન. બરાબર છે? તો એનો એવો અર્થ કાઢીએ આપણે જે નામકરણ કર્યું છે આ પર્વનું, કે જે બંધનથી રક્ષા કરાવે, જે બંધનથી બચાવે, એ કાર્યને રક્ષાબંધન કહે છે. આ થયું ને, સામાન્ય કહીએ તો રક્ષા અને બંધન બે શબ્દ છે. તો બંધનથી આપણા આત્માને બચાવો, બંધનથી બચવું, કર્મબંધથી બચવું, ભાવબંધથી બચવું, અને બંધના ભાવોથી બચવું, કસાયોથી બચવું. આત્માને કસાયોથી બચાવો, બંધનના કારણોથી બચાવો, અને અન્ય જીવોને પણ બંધન ન થાય એમાં નિમિત્ત બનવું, એનું નામ છે રક્ષાબંધન. બરાબર સમજો આપણે એનો જે અર્થ કરી રહ્યા છીએ. એક પ્રાસંગિક જે રક્ષાબંધન જે પ્રસંગથી આપણે મનાવીએ છીએ, જેને પ્રસંગને યાદ કરીને, એમાં રક્ષા અને બંધનનો શું અર્થ લેવો? એક રક્ષા અને બંધન, તો એમાં એક મુનિરાજોની જે રક્ષા થાય છે એ, અને મુનિરાજોની રક્ષામાં જે બાધક બને છે એવા બલિ આદિને જે બંધનને પ્રાપ્ત થાય છે. બે દશાઓ બતાવી છે. ગજબના પ્રકરણ છે. 700 મુનિરાજનો જે સંઘ છે, અકંપના આચાર્ય દેવી સંઘના નેતૃત્વ કરે છે. 7 દિવસ સુધી ઉપસર્ગ ચાલે છે. આ બાજુ મુનિરાજોનો દેહ બળે છે, અને પેલી બાજુ બલિને કષાય દ્વારા આત્માની શાંતિ મળે છે. બે વિભાગ ખ્યાલમાં આવ્યો. બલિનું શું થાય? કષાય દ્વારા આત્માની શાંતિ મળે છે, અને આ બાજુ દેહ બળે છે. તો દેહ બળે છે એમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પરંતુ આત્માની શાંતિ બળે છે એ નુકસાન છે. જોડે બતાવું છે. એટલે ત્યાં બંધન છે, અને એ મુનિરાજો દેહના બળવાના કાલમાં પોતાની જે પરિણતિ છે એ પરિણતિ મલિન ન થાય, સમતાને પ્રાપ્ત થાય, એવી રીતે પોતાના જે રત્નત્રયની પ્રાપ્તિ છે એની સુરક્ષા કરતા સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ કરે છે. અંતર ખ્યાલમાં આવ્યું? આ બાજુ રક્ષા કેવી રીતે થાય છે એ રીતે, પેલી બાજુ બંધનનો પ્રકરણ છે એ રીતે. જરાક વિકલ્પ આવે, કોઈ નિરંતર તો સ્વરૂપમાં ડૂબી ગયો છે 700 મુનિરાજનો સંઘ, એમ તો છે નહીં, પરંતુ જરાક વિકલ્પનો પ્રસંગ આવે, વિકલ્પ તો આવે ને અંત્ય મુહૂર્તની બાદ, તો બલિ ઉપર કરુણા આવે છે. સમજો, મુનિરાજોનું જે જીવન બતાવવા માંગુ છું, તમે કલ્પના નહીં કરી શકો. કેમ કે મુનિરાજોને એમ થાય છે કે અરે રે, આજી કષાયોથી કેટલું દુઃખી છે. એ નથી વિચારતા કે મારા પર ઉપસર્ગ કરે છે, કેમ કે ઉપસર્ગ જેવું કાંઈ છે જ નહીં. કોઈ દ્રવ્ય પર ઉપસર્ગ કરવાની વાત જ નથી. તો આ પ્રમાણે આ રીતે પણ રક્ષા અને બંધનના બે અર્થ આપણે આ જે સાર્થકતા કરી શકીએ, એ જે પર્વનું જે નામકરણ કરવામાં આવ્યું છે એની ચર્ચા છે. તો એ રીતે થઈ વાત. હવે આપણે આ જે ઘટના છે એ ઘટના હું આખી અહીંયા નહીં કહું. જે પણ કથા છે, જે સ્ટોરી છે, એ બધાને ખ્યાલ છે. સામાન્ય 3-4 મિનિટ એના પર પ્રકાશ પાડી, અને એમાં જે 3 કેરેક્ટર છે, અકંપના આચાર્યજી, પછી વિષ્ણુકુમાર મુનિ અને સૂતસાગર મુનિરાજ, આ 3 કેરેક્ટર કે ઉપસર્ગ થવામાં નિમિત્ત કારણ કોણ છે, ઉપસર્ગ દૂર થવાનું નિમિત્ત કારણ કોણ છે, હે ને? બે વસ્તુ થઈ. અને ઉપસર્ગના કાલમાં મુનિરાજોએ કેવી રીતે પુરુષાર્થ કર્યો, આ 3 પ્રકારની બાબતો આપણે આજે ચર્ચા કરીશું, અને એને લઈને કંઈક પ્રેરણા આપણે આમાંથી આજના પ્રસંગે મેળવીશું. હવે એમાં સૌપ્રથમ, જેમ કે સૂતના ધારી એવા જે સૂત, શું નામ આપ્યું મેં? સૂતસાગર મુનિરાજ. જે સૂતસાગર મુનિરાજ જે દ્વારા શું મિસ્ટેક થાય છે, ભૂલ શું થાય છે, તો એ વાદ વિવાદમાં ઉતરે છે. કોની સાથે?
બલિ આદિ મંત્રીઓ સાથે વાદ વિવાદમાં ઉતરે છે. એમને જે અપરાધ કરે છે એ અપરાધ ક્ષમ્ય અપરાધ છે. પહેલા સમજો, પ્રાયશ્ચિત થઈ શકે છે એ અપરાધનું. તમને વાત નવી લાગશે આ બધી, પણ અપરાધ તો થયો. 700 મુનિરાજનું જે એક અનુશાસનમાં નેતૃત્વ કરનાર અકંપના આચાર્ય દેવ, જ્યારે એમને સમાચાર મળે છે કે જે બલિ આદિ અહીંયા આવવાના છે, બરાબર છે, જે 5 મંત્રીઓ હોય છે ને ઉજ્જૈન નગરીના જે રાજાના, એ બધા જ મંત્રીઓ દિગંબર જૈન ધર્મના વિદ્રોહી છે, ભોળાજીઓ છે. એટલે અહીં આચાર્ય અકંપના દેવ 700 મુનિરાજને ત્યાં આજ્ઞા આપે છે કે આ દર્શન કરવા આવવાવાળા છે અને ભોળાજીઓ છે, દુઃખીજીઓ છે, જૈન શાસનના વિરોધી જેવું છે, બધું જ્ઞાન કરાવે. તો જ્યારે પણ આવે ત્યારે આપણે મૌન વ્રત ધારણ કરવું જોઈએ. કેમ કે એમની સાથે ચર્ચા કરવામાં વિદ્રોહ થવાનો છે, કેમ કે ક્લેશને માટે વાદ વિવાદ કરવાની વાત આવે છે. એટલે બધાને ત્યાં એમને આજ્ઞા આપી દીધી કે બધા જ મુનિરાજે શું કરવું જોઈએ? મૌન ધારણ કરી લો. મૌન વ્રત એ મુનિરાજોનું એક 3 ગુપ્તિમાં કથવાવાળી એક બાહ્ય વિશુદ્ધ ક્રિયા છે. તો ત્યાં મૌનને ધારણ કરવાની આજ્ઞા આપી. એનો અર્થ શું થયો? કોઈ ગામની બહાર નીકળવું નહીં, મૌનમાં રહીને આત્માની આરાધના કરો. પરંતુ એ અનુશાસનની થોડીક શિથિલતા એક મુનિરાજ દ્વારા થઈ કે ના થઈ, ખેર બની શકે કે એના પહેલા નીકળી ગયા હોય આહાર માટે, જે પણ કાંઈ બન્યું, પણ ઇતિહાસ ગવાહ છે કે એમનું એક પરિણામ એને કેવી મોટી ઘટનાનું સર્જન કરી લીધું. તો જ્યારે મુનિરાજ જતા હોય છે ત્યારે એમની પહેલા જે પણ શબ્દ કે જે પણ બોલાતા હોય છે એમના દ્વારા, બલિ આદિ દ્વારા, બધાને ખ્યાલ છે, હું બહુ વિસ્તાર નહીં કરું એનો. અને એના પછી જ્યારે વાદ વિવાદમાં ઉતરી પડે છે સુરસાગરજી, અને એને લઈને બલિ આદિ પરાસ્ત થઈ જાય છે. પરાસ્ત થઈ જાય છે તો દ્વેષ તો હતો, પણ દ્વેષ એને વેરમાં પરિણમે છે. હવે ધીરે ધીરે કેવી રીતે પરિણમે છે? તો એમનો બદલો લેવા માટે રાત્રિમાં આ બાજુ અકંપનાચાર્યને ખ્યાલ આવે છે, એમને પ્રાયશ્ચિત આપે છે. પ્રાયશ્ચિતમાં મુનિરાજને કહે છે કે જે જગ્યાએ તમારે આ ઘટના ઘટી હોય ત્યાં જઈને ઉભા રહો, ત્યાં બેસો. કેમ? એલાન કે નહીં, જે પણ એમાં બી વિસ્તાર નથી કરવો, ત્યાં એ લોકો આવશે અને એમની સાથે. તો એ ત્યાં આવે છે અને ત્યાં બેસે છે પ્રાયશ્ચિતના રૂપમાં. અને એના પછી ત્યાં એ મંત્રીઓ આવે છે, એમના ઉપર તલવાર આદિ ઉગામે છે. દેવો દ્વારા તલવાર કિલિત થઈ જાય છે. સવારમાં બધાને ખબર પડે છે કે આ બધી ઘટના ઘટી. તો ત્યાં રાજાને ખ્યાલ આવે છે, રાજા મંત્રીઓને દેશ નિકાલ કરી દે છે. તો જે દ્વેષ હતો એ હવે એમને વેરમાં થઈ જાય છે. સમજી લો કે આ જે વેર છે એ ઉપસર્ગનું બીજ છે. અંદરમાં જે વેર ભાવના આવી ગઈ એ ક્યારેક ને ક્યારેક કોઈ કશાય સ્ટેજ પર આવી જશે અને ઘટના ઘટશે. જ્યારે એનો ખ્યાલ આવશે અથવા જ્યારે એ પ્રકારનો ચાન્સ આવશે. પછી આગળ બધાને ખ્યાલ છે કે જ્યારે એ સંઘ ક્યાં ગયો? હસ્તિનાપુર ગયો. અહીંયાથી દેશ નિકાલ, રાજ્ય નિકાલ કરે પછી એ લોકો રાજ્ય નિકાલ સમજો હસ્તિનાપુર ગયા. હસ્તિનાપુરે રાજાનો ત્યાં પ્રમાણિકતાથી કામ કર્યું, રાજાને ખુશ કર્યા, કેટલાક વરદાન લઈ લીધા. અને વરદાન લઈને પછી કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે વરદાન માગીશું એમ કહીને ત્યાં એટલામાં આખો સંઘ ત્યાં આવે. બલિને ખબર પડી એને ત્યાં મુનિરાજ આચાર્ય જે રાજા પણ દર્શન કરવા જાય છે. હવે એમ સમજે છે કે મારે અહીંયા મોકો મળી ગયો. અને એના પછી એ રાજાની પાસે રાજ્ય માગી લે છે 7 દિવસ કે મેં તમારી પાસે વરદાન માગ્યું હતું કે મને રાજ્ય આપી દો ચલાવવા માટે. અને પછી ગજબના ઉપસર્ગ કરે છે. અગ્નિ, આજુબાજુ અગ્નિને પહેલાં તો ઘાસ નાખી દે છે લીલું. એને એટલો તો વિવેક છે, ખબર છે, અક્કલ છે, સમજી લો કે મુનિરાજ ઘાસ ઉપર ચાલીને બહાર નહીં આવે. પહેલાં આમ બી મુનિરાજ ઉપસર્ગ આવે એટલે બચવાનો પ્રયાસ ન કરે, એ ઉપસર્ગથી બચવાનો પ્રયાસ ન કરે, એ સમયે પોતાની પરિણામની રક્ષા કરે. એટલે જ રક્ષાબંધન નામ પડ્યું છે. એને પોતાના પરિણામોની રક્ષા કરવી એ જ વાસ્તવમાં રક્ષા છે. અને વિભાવરૂપણ વિઘ્નથમ, સ્વરૂપની સાધના કરવી એ જ વાસ્તવમાં આત્માની રક્ષા છે. એ પ્રમાણે એ પ્રયાસ કરતા હોય છે. તો આ બધી એ ઘટના ઘટી. હવે એક કેરેક્ટર તો આપણે બતાવ્યું કે સૂત સાગર મહારાજ.
કે એમને વાદ વિવાદ કર્યો. એનું પહેલા કેરેક્ટર સમજીએ, પછી વિષ્ણુ કુમારમુનિ રાજને શું ભાવ આવ્યો એની ચર્ચા કરીએ. ત્રીજું કેરેક્ટર અકંપના આચાર્ય દેવને ત્યાં કેવી પ્રકારના પરિણામ આવ્યા એનો વિચાર કરીએ. ત્રણેયમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યું એ નક્કી કરીએ, અને એ બધો વિચાર આપણે અત્યારે કરીએ છીએ. વિપુલ પકડમાં આવે છે. તો જૈન શાસન કહે છે કે ક્યારે બી કોઈની સાથે વાદ વિવાદમાં ના ઉતરવું, સમજી ગયેલા, અથવા આ પ્રસંગથી આપણને એ ખ્યાલ આવે છે. અને એ મેં હમણાં થોડી વાર પહેલા કહ્યું કે એ અક્ષમ્ય અપરાધ નહોતો, ક્ષમ્ય અપરાધ હતો. એ મુનિ ભૂમિકામાં આવવા વાળો અપરાધ કર્યો, પરંતુ એનાથી કોઈ મુનિલિંગ છેદ થઈ જાય એવો અપરાધ નહોતો. પછી એના દ્વારા એ આપણને એ પ્રેરણા લેવી જોઈએ કે કોઈ પણ જોડે, ગુરુદેવશ્રી તો કહે છે ને કે કોઈ વાદ વિવાદ કરવા જઈએ કોઈની સાથે. વાદ વિવાદ જૈન શાસનમાં કરવામાં આવવાવાળી એક પ્રવૃત્તિ છે કે જે વાદ વિવાદના માધ્યમથી તત્વની સ્પષ્ટતા થાય, એના માટે તો સાધર્મીઓમાં, પરસ્પર જ્ઞાનીઓમાં વાદ વિવાદ કરવો જોઈએ, પરંતુ શું ઉદ્દેશથી કરવું જોઈએ? है ना, कि एक कोई शंका समाधान हो, एना समाधान अर्थे कि स्पष्टता अर्थे वाद विवाद मान्य है, स्वीकृत है जैन शासन में, परंतु एनी पाछळ उद्देश्य कोई हार जीतनु होय, एनी पाछळ कोई और आग्रह होय कि मारा पक्ष साचो छे एवो आग्रह होय, तो गुरुदेव श्रीना वचन में आवे छे कि अमारे चर्चा करवी नथी, बहु थई गई चर्चा करवी नथी. ए अने कोई जीवने कोई जबरदस्तीथी समझावो के ए रीते कोई ट्रेनों आदि में આપણે લાગી પડીએ છીએ ને કોઈ આમ, તો એ ઠીક નથી. સામેવાળાની ગરજ હોય, ખટેક હોય, ભૂખ લાગી હોય, સાંભળજો બરાબર, અને આપણને બી અંદરમાં એને એ પ્રકારનો પ્રેરણાનો ભાવ આવે તો એ ઘટના વાદ વિવાદ અથવા ચર્ચા કરવી. ટૂંકમાં એમ સમજવું કે અંદરનો જે પુરુષાર્થ, પૂરું વાક્ય સાંભળજો, અંદરનો જે પુરુષાર્થ ઉપડતું હોય, સ્વરૂપમાં લીન થવાનું કાર્ય સદાતું હોય, તો બાહ્ય પ્રભાવના પણ છોડી દેવી, એમ અહીંયા કહે છે. ટૂંકમાં જે એક સ્લોગન એવું છે, એક સિદ્ધાંત છે એવું છે કે જો આપણને કોઈ બાહ્ય લૌકિક વ્યવહાર અને અંતરંગ સદાચાર પ્રભાવના આદિ જે ભગવાનની ભક્તિ આદિ ચર્ચા વાર્તા તત્વ, અને તો એના એ પ્રભાવનાના ભોગે અથવા આવા સદાચારના કાર્યના ભોગે લૌકિક વ્યવહાર ન નિભાવવો જોઈએ. હલાવે કે નહીં? માનો કે આપણું સદાચાર ખંડિત થાય, આપણું અંદરનું આ તત્વચર્ચામાં ખોટ જાય, એ ખોટના ભોગે કોઈ બાહ્ય લૌકિક વ્યવહાર હે ને છોડી દેવો પડે તો કે છોડી દે. ખ્યાલ આવે છે? આ સમજવા જેવી વાત છે આ બધા પ્રસંગોથી. અને જો અંતરંગ પુરુષાર્થ ઉપડતો હોય તો કહે છે કે બાહ્ય પ્રભાવનાના ભોગે અંતરંગ પુરુષાર્થમાં શિથિલતા આવી જાય તો કહે છે કે એ બાહ્ય પ્રભાવના આદિને પણ તું છોડી દે. એટલે મૂળ કાર્ય કયું થયું? અંતરંગ પુરુષાર્થ, સ્વરૂપની લિંગતા, અને એ પ્રભાવ એની ભોગની કિંમતે, સ્વરૂપમાં રહેવાના ભોગની કિંમતે પ્રભાવના પણ કરવા જેવું કાર્ય ઉચિત કાર્ય નથી. ખ્યાલ આવ્યો? એ વાત આખું સડન હૃદયમાં લેવું જોઈએ. એટલે મૂળ કાર્ય તો આત્માની આરાધના છે. તો આજે વાદ વિવાદનો જે પ્રસંગ આવ્યો અને સુરસાગરજી ગુજરાતના દ્વારા કોઈ સામાન્ય ભૂલ થઈ, તો એને અહીંયા એમાંથી એ પ્રેરણા લેવી જોઈએ કે કોઈ જગ્યાએ વાદ વિવાદમાં ઉતરી અને ક્લેશનો માહોલ ન બનાવવો જોઈએ. વાદ વિવાદ એટલા માટે કરવો જોઈએ કે સમાધાન થઈ અને ક્લેશ બને. પણ તમને એવું લાગે કે અહીંયા આવે એ વાત હટી ગઈ છે અને ક્લેશ થવાની સ્ટાર્ટ થઈ ગયો છે, તો ત્યાં વાદ વિવાદ સમાપ્ત કરી દેવું. ખ્યાલ આવે કે ના? કોઈની સાથે આપણે ગયા માનો યાત્રામાં કોઈ સ્વપ્ન પ્રકાશક કોઈ સંબંધિત ચર્ચા થઈ, તો જ્યાં સુધી સમજાવવાની ને સમજવાની, જ્યાં એને અંદરમાં એની શંકાના સમાધાનની ઓર વાત ચાલતી હોય, એવું લાગે કે બરાબર ચાલી રહ્યું છે, ત્યાં સુધી તું કરવું. પછી નહીં, અમે તો આમ જ કરીએ, આમ જ માની, એમ લાગે તો પછી ત્યાં ચર્ચા સમાપ્ત કરી. કેમ કે હવે ક્લેશને જન્મ આપશે. તો એના પરથી એને આ જો એક સામાન્ય ક્લેશ, એક સામાન્ય વાદ વિવાદનો આગ્રહ, અને આપણને એવું લાગે કે શ્રુતધર, નામ પર શ્રુત છે ને, શ્રુત સાગર, અને તો એ આપણને એવું લાગે કે હરાવી દીધા મંત્રીઓને. તો કહે છે કે એ જેનું માઇન્ડ હાર જીતવાળું હોય, કે શાહીની મુખ્યતાવાળું હોય, એમ વિચારે.
અને જેને વિતરાગનું મગજ હોય, વિતરાગતાનો પક્ષ હોય, વિચારે કે આ રાગમાં આત્માની રક્ષા થતી નથી, વિતરાગ ભાવે આત્માની રક્ષા થાય, આત્માની શાંતિની રક્ષા એ સૌથી સર્વોપરી રક્ષા છે. તમે સમજો કે કેરેક્ટરથી આપણે આગળ વાત કરી રહ્યા છીએ. એના પછી બીજું કેરેક્ટર એ જ વખતે કોને ભાવ આવ્યો? વિષ્ણુકુમાર મુનિરાજ, રુદ્ધિધારી મુનિરાજ હતા. રુદ્ધિધારી વિષ્ણુકુમાર મુનિરાજ, આપણે એમને પણ યાદ કરીએ છીએ. વખતે એમને શું ભાવ આવી ગયો? રક્ષા કરવાનો ભાવ આવ્યો. પોતાના સંઘમાં બિરાજમાન, પોતાના સંઘના સાધર્મી મુનિરાજોને જે ઉપસર્ગ આવ્યો હતો તો એ ઉપસર્ગને હટાવવાનો, દૂર કરવાનો ભાવ આવ્યો. એ ભાવ મુનિ દશામાં આવવા યોગ્ય ભાવ નથી, મુનિ દશાને આવવા વાળો ભાવ નથી, એને ઉચિત નથી. એ ભાવ સમજો. અગર મુનિ અપેક્ષાએ જોઈએ તો એ ભાવ, એ દશાને યોગ્ય ભાવ નથી. તમે સમજો. વાત્સલ્ય અંગમાં વિષ્ણુકુમાર મુનિરાજને યાદ કરાય છે, એને વાત્સલ્યને યાદ કરાય છે ને. કેવું વાત્સલ્ય? જો વાત્સલ્ય વગર પ્રભાવના સંભવ નથી. અંદરમાં વાત્સલ્ય તો છે જ, પરંતુ એ વાત્સલ્ય ભાવ એ જે લેવલમાં આવી જાય તો મુનિરાજનું જે કાર્ય છે, મુનિ અવસ્થામાં જે મુનિ ભાવ છે, એ મુનિ ભાવથી હીન ભાવ છે. એટલા માટે ત્યાં કહ્યું, ત્યાં એવા શબ્દ વાપરવામાં આવે છે શાસ્ત્રોમાં કે અક્ષમ્ય અપરાધ છે. એને વાત્સલ્યનો ભાવ આવો મુનિરાજ પ્રત્યે, એને આપણને તો એમ લાગે કે આ જ ધર્મ છે. આપણે જનરલી પ્રાય આજના દિવસે કઈ લોકોએ પૂજા કરી હશે, મેં જોયું ખરું, કોઈ પર્સનલ પૂજા કરતું હશે, કોઈ સામૂહિક પૂજા કરતું હશે, તો કયા મુનિરાજની પૂજા કરી છે? વિષ્ણુકુમાર મુનિરાજ. અગમનાચરની પૂજા હમણાં રચાઈ, પહેલા તો પૂજા બી નથી લખાઈ મહેન્દ્રભાઈ. તો એની પાછળ શું માઇન્ડ કામ કરે છે? અને આપણને એવું લાગે છે કે વાત્સલ્ય, ખરેખર તો વાત્સલ્ય અંગમાં એ સમ્યક દ્રષ્ટિનું અંગ છે. અને એ શ્રાવક જીવનમાં એ અંગની પ્રવૃત્તિ જોવામાં આવે છે. મુનિ જીવનમાં એ બધી પ્રવૃત્તિ, એક જ કામ મુનિ તો બસ સ્વરૂપમાં લીન રહે, ધ્યાન રહે, અને એમાં થોડીક વિચલિત પ્રવૃત્તિ થાય તો શાસ્ત્ર સ્વાધ્યાય આદિના માધ્યમથી સ્વરૂપમાં સ્થિર થાય. સ્થિરતા જ એ જ વાસ્તવમાં એને સ્વભાવની અથવા પરિણતિની રક્ષા કરવા વાળો પરિણામ છે. તો હવે આપણને તો એવું લાગે છે કે આટલું સરસ કામ કર્યું આપણે, તો મારે એ પૂછવું છે કે એ વાત્સલ્ય પરિણામ આવ્યું એને લઈને મુનિરાજને આપણે પૂજીએ છીએ. વિષ્ણુકુમાર મુનિરાજની પૂજા થાય છે કે વિષ્ણુકુમારની પૂજા છે? તમને ખ્યાલ છે પહેલા એમને જે આ ભાવ આવ્યો ને પહેલા વિષ્ણુકુમાર બનવું પડ્યું, વિષ્ણુકુમાર મુનિરાજ નહીં. એમને જો કેટલો વિવેક છે, એ ભાવ આવી ગયો કે ના આવી ગયો? એ ભાવ આવી ગયો. તો એ ભાવ આવી ગયો તો એમને વિવેક હતો કે પહેલા સૌથી પહેલા મુનિ દીક્ષા છેડી, શ્રાવકપણું ધારણ કર્યું. તો માની લો કે એમનો વિકાસ થયો કે અધોગતિ થઈ? ઊંચા પદથી નીચા પદ પર આવવું, એને એ કાર્ય વાસ્તવમાં હીન ગણાય છે, નિંદનીય કાર્ય છે. મુનિ પદ છોડી અને શ્રાવક પદ પકડી નિંદનીય કાર્ય છે. અને શ્રાવક પદમાં વાત્સલ્ય રૂપે એમને મુનિરાજની રક્ષા કરી અથવા ઉપસર્ગ દૂર કરવાનો પ્રયાસ કર્યો, દૂર કર્યો, એ એમનો પ્રશંસનીય કાર્ય છે. વંદનીય કાર્ય નથી, પૂજનીય કાર્ય નથી, પ્રશંસનીય કાર્ય. વૃદ્ધિ ચોથા ગુણસ્થાને બી વૃદ્ધિ તો રહે, કેટલી બધી વૃદ્ધિ રહે. આ એ પછી તમને આગળની કહાની ખબર છે. વૃદ્ધિથી પછી એમને કેટલી માયાચારી વામનીયનું સ્વરૂપ, વામન સ્વરૂપ લીધું ને પછી થોડો ખુશ કર્યા પેલા બાલીને, ને પછી એમાં એને બી વરદાન માગ્યું, અને વરદાન માગીને પછી એને 7 ડગલા ભૂમિ માગી. બાલીને થયું કે આવડા બાળકના 7 પગલા એટલે શું, મફત છે કામ, તો આપી દીધું. હવે પછી 7 પગલા જે માંડ્યા એમને વૃદ્ધિથી, તો આખું રાજ્ય કવર કરી લીધું. આપણને વાતમાં મજા આવે છે, પણ આ ચમત્કારોમાં મજા આવે છે, પણ એમને જે પરિણામ જે થયું અને એમને જે નીચે પડ્યા, એને ઊંચા પરિણામથી નીચા પરિણામ આવે કે આમાં પણ છે. તમને બતાવું, જો તમને બતાવું, 8મા અધિકારમાં આવશે છેક, બધું શાસ્ત્રમાં લખેલું છે. તમે પેજ કાઢો, 279 પેજ કાઢો, હું તમને બતાવું ગ્રંથમાં, મારા ગ્રંથમાં 279 છેલ્લો પેરેગ્રાફ 4 લીટી વાંચું છું. વળી પ્રથમાનું યોગમાં મળ્યું, કોઈ ધર્મ બુદ્ધિથી અનુચિત કાર્ય કરે, આ કોનું અનુચિત કાર્ય થયું ને, તેની પણ પ્રશંસા કરવામાં આવે. આ બધું પ્રથમાનું યોગમાં સ્થૂળ વાતો આવે છે કે કોઈ ધર્મ બુદ્ધિથી કરે
પણ એ ભૂમિકાનું અનુચિત કાર્ય હોય તો બી પ્રશંસા કરવામાં આવે. ઉદાહરણ આપ્યું આમનું વિષ્ણુકુમારનું. જો જેમ વિષ્ણુકુમારે મુનિજનોનો ઉપસર્ગ દૂર કર્યો તે ધર્માનુરાગથી કર્યો, પરંતુ મુનિપદ છોડી આ કાર્ય કરવું યોગ્ય નહોતું. લીધું ને? કારણ કે એવું કાર્ય તો ગ્રહસ્થ ધર્મમાં સંભવે છે. હવે ગ્રહસ્થ ધર્મથી તો મુનિ ધર્મ શ્રેષ્ઠ છે, એટલે શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કર્યો છે તે તો અયોગ્ય છે. આવીને વાત ચોખ્ખી આગળમાં કહ્યું છે. આ જે હું તમને ઓલું કલશ પ્રવચન કહ્યું ને, એમાં ગુરુદેવ શ્રી આને યાદ કર્યું છે, એટલે મને યાદ છે. માનસ સાહેબ એ બોલ્યા કે અહીંયા ત્યાં લખ્યું કોઈ પંડિત ટુડેલમલજીએ એમને પણ આ વાત કહી છે. અરે જ્યાં પોતાના સાધર્મી મુનિસંગ નિરક્ષાનો ભાવ અયોગ્ય ભાવ છે મુનિ માટે, તો બહારમાં ધર્મશાળાઓ બંધાવીને પછી શું કહેવાય કોલેજો બંધાવીને મંદિરો બંધાવાય, એ તો કેટલું અયોગ્ય કાર્ય. એટલો બધો ઉપયોગ બરબાદ કરવો એ મુનિ જીવન માટે કલંક છે. સમજમાં આવે છે ને? ઉપયોગ આખિરકાર તો ઉપયોગની બરબાદી છે ને. આ વખતે આપણે ભણ્યા છીએ, બરાબર છે? તો મુનિ જીવનમાં એટલો સુંદર, એટલો અદ્ભુત ચમત્કારિક ચૈતન્ય ચમત્કારિક ઉપયોગ, અને એ ઉપયોગને અગર કોઈ બરબાદ કરે આવા કાર્યોમાં, નીચા શ્રાવક કે જે શ્રાવકને શોભે એ કાર્ય મુનિમાં ન શોભે, એટલે એક વિવેક કર્યો કે મુનિપદ છોડ્યું. ફરીથી હવે મારે બતાવવું છે કે વિષ્ણુકુમાર મુનિરાજની પૂજા શું કામ કરી છે કે એ કાર્ય કર્યા પછી ફરીથી મુનિ દીક્ષા ગ્રહણ કરી. તો એ મુનિ દીક્ષા ગ્રહણ કરી મુનિ વિષ્ણુકુમારની આપણે પૂજા કરીએ છીએ, અને મુનિરાજોની પૂજા હોય છે, શ્રાવકોની પૂજા નથી હોતી. ત્યાં બી આ સમજવું. કેટલી બધી બાબતો એક સાથે ખ્યાલમાં આવે છે, અને આપણને આ ખ્યાલ નથી હોતું. આ બધું ષોડશકાળ ભાવના પૂજા, તો એમાં ષોડશકાળ ભાવના તો શુભ ભાવ છે, એની પૂજા ના હોય, પણ એ ભાવના ભાવીને જે તીર્થંકર થયા એવા અરિહંતોની આપણે પૂજા કરીએ છીએ. ષોડશકાળ ભાવનાની પૂજા, ષોડશકાળ પૂજા બોલીએ, ષોડશકાળ પૂજા. તો એ 16 કાળ કયા છે? એ તો શુભ ભાવ છે, તીર્થંકર પ્રકૃતિના બંધના નિમિત્ત કાળ છે. બધી જગ્યાએ થોડી થોડી વાતની ખબર ના હોય ને તો આ બધી ભૂલો થતી હોય છે. અને એટલે આ વિષ્ણુકુમાર મુનિરાજ માટે આચાર્ય જે અહીંયા પંડિતજી આપણને એ સજાગ કર્યા કે જ્યારે વિષ્ણુકુમાર મુનિરાજ અને એ પોતાની જે કઈ પદ અને 7મા ગુણસ્થાન, 6ઠા 7મા ગુણસ્થાનની વિતરાગતા, એટલો પ્રચુર આનંદ છોડીને જ્યારે એ આ શ્રાવકનું કાર્ય કરે છે, એ બધા ઉપસર્ગ દૂર કરવો એ શ્રાવકનું કાર્ય છે. મુનિરાજનું કાર્ય છે, મુનિરાજને ભાવના ભાવે છે ને એમને ભાવ આવે છે કે કોઈ આનો ઉપસર્ગ દૂર કરે, કેમ કે એમને ઉપસર્ગ દૂર કરવાનો ઉપસર્ગ લાગતો જ નથી. એ વાત કહીએ ને, એક તો આ વાત છે. કોઈ એક વાત અહીંયા કોઈ આધ્યાત્મિકની જેને મતલબ કે અપચો હોય, અજીર્ણ હોય, એવી એક વાત કરી શકે છે. એ તો એ વખતે એવી એની યોગ્યતા હતી. સમજો, પ્રસંગ આ ચાલે ત્યારે એની યોગ્યતા કહી અને પ્રસંગને ગૌણ કરવો એ વાસ્તવમાં અધ્યાત્મનું અજીર્ણપણું છે, અને અધ્યાત્મ પચ્યું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? સાંભળજો, વાત એની સાચી છે, વાત ખોટી નથી. એ તો એ સ્વયં એવી યોગ્યતા સમજી અને ત્યાંથી નિવૃત્ત થવું એના માટે છે. પરંતુ જ્યારે આખો પ્રસંગ સમજાવવામાં આવે તો એ સમજવું કે આ ભાવ બી પ્રગટ કરવાનો ઉપાદેય નથી. કયો? વાત્સલ્ય ભાવ. હે ને? વાત્સલ્ય ભાવ આવ્યા વગર રહે નહીં, હે ને? એ જીવનમાં જ્ઞાનીઓને, પરંતુ એ પ્રગટ કરવાનું ઉપાદેય નથી. નહીં તો એને અહીંયા ઉચિત પરિણામ કહે, પણ એ મુનિરાજને અયોગ્ય પરિણામ છે. અને નીચલી ભૂમિકાને યોગ્ય પરિણામ હોવા છતાં પણ એ ભાવ છોડ્યા પછી જ શુદ્ધોપયોગનો વિસ્તાર થાય છે, વિકાસ થાય છે. એટલા માટે પ્રગટ કરવા રૂપ ઉપાધિ નથી, કેમ કે આશ્રવ તત્વ છે. વાત્સલ્ય ભાવ મુનિરાજો પ્રત્યે, જ્ઞાનીઓ પ્રત્યે, અંદરમાં સાધર્મ્ય પ્રત્યે વાત્સલ્ય ભાવ આવવો એ ધર્મ ભાવ નથી. એ બતાવવા માટે આ ચર્ચા કરવામાં આવે છે. તો કે ભાઈ એ વખતે યોગ્યતા શું કરે? એ 700 મુનિરાજને ન આવ્યો, ના એક મુનિરાજને એવો ભાવ આવી ગયો તો આવી ગયો, પણ એ કરવા લાયક છે એમ નથી. કરવા લાયક તો શુદ્ધોપયોગ અથવા સ્વરૂપમાં સ્થિર થવું, એ જ કરવા લાયક ભાવ છે. આટલી વાત ખ્યાલ આવે કે ના આવે? તો એ રીતે આ બીજા કેરેક્ટરમાંથી આપણને શું પ્રેરણા મળે કે આ ભૂમિકામાં વાત્સલ્ય ભાવ આવે ખરો, પરંતુ એ ભાવથી પણ નિવૃત્ત થઈ અને શુદ્ધોપયોગનો પુરુષાર્થ કરવો જોઈએ. એ આપણને આ કેરેક્ટરથી વાત ખ્યાલમાં આવે છે. બીજી વાત એ ખ્યાલમાં આવે છે કે એ વાત્સલ્ય ભાવ આવો 700 મુનિરાજ પ્રત્યે એમનો ઉપસર્ગ દૂર કરવાનો જે રાગ આવો, વિકલ્પ આવો,
એ પરિણામ મુનિ જીવનને યોગ્ય પરિણામ નથી. એટલા માટે મુનિ જીવન કોઈ આનાથી પણ ઊંચું જીવન છે, અથવા મુનિરાજ કોઈ ઊંચી હસ્તી છે. આપણને એટલું તો આપણને ખ્યાલમાં આવવું જોઈએ. ગજબ છે. કંપના આચાર્ય દેવો ત્રીજું કેરેક્ટર સમજો. ત્રીજા કેરેક્ટર એમને શું કર્યું? ત્રણેયમાં જે કાર્ય કયું કરવું જોઈએ, હે ને? 700 મુનિરાજ હટ્યા નહીં. અને ઉપસર્ગ છે આજુબાજુ અગ્નિ, દાવાનળ જેમ અગ્નિ સળગે છે, શરીર સળગે છે. તો શરીર સળગે છે તો દોડાદોડી કરે, બચવા જાય, એમ કરે. તો શાનાથી આ બચવું તો છે, શરીરની રક્ષા કરવાની વાત નથી. તો કોની રક્ષા કરવાની વાત છે? ત્યાં પરિણામની રક્ષા કરવાની વાત છે, કે ત્યાં મારું રત્નત્રય લૂંટાઈ ના જાય, મારી રત્નત્રયની આ જે દશા છે એ દશા હીણી ના થઈ જાય, એવી જાતિની કાળજી લેવા અર્થે વિજ્ઞાન કરે છે. એવી એના કારણે ક્ષમતાને જાણ કરે છે. અંતરંગ પરિણતિમાં વેદજ્ઞાનના બલથી શુદ્ધોપયોગનો પુરુષાર્થ કરે છે. અને નામ અકંપનાચાર્ય, અકંપાયમાન એવી પરિસ્થિતિથી જૈન મુનિ ક્યારે બી કંપાયમાન થતા નથી. શરીરના બળવાથી કોઈ એ કંપાયમાન થઈ જાય અને મુનિ ધર્મ છોડી દે, અથવા એને શરીર બચાવવા દોડી જાય, એવા મુનિ હોતા નથી. એને મુનિનું એવું જીવન હોતું નથી. મને તો ઘણી વાર એવો ખ્યાલ આવે કે આપણને તો એક આચાર્યનું નામ અકંપના આચાર્ય છે. મને તો સવારે એવો વિચાર આવ્યો કે ત્યાં 700 અકંપના છે, અને 700 કંપાયમાન થતા નથી. બરાબર છે કે નહીં? અકંપ ભાવ પ્રગટ કરી લીધો છે. એવા જે આત્માનો જે સ્થિર સ્વભાવ, ત્રિકાલ સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, એના આશ્રય એને બહારના કોઈ પરિણતિમાંથી શરીર હટી જાય તો એનો કંઈ મારો નાશ થઈ જાય એમ નથી. એવી શ્રદ્ધાના બલ દ્વારા સંપૂર્ણ સંઘ સ્વરૂપની સાધના, આરાધના વધારે છે. એટલે મહાન કાર્ય તો એને એ 700 મુનિરાજોએ કર્યું. તો આ 3 પ્રકારના જે કેરેક્ટર કહ્યા, એ 3 પ્રકારના જે કેરેક્ટરમાં આપણને શું પ્રેરણા લેવી જોઈએ એને એ વાતની ખબર પડવી જોઈએ. ફરીથી બોલી લઉં, રિપીટ કરું. અને 3 પ્રકારના જે પ્રેરણા શું લેવાની છે? સૂતસાગર મુનિરાજના જે કાર્ય કહ્યું, જે ક્ષમ્ય અપરાધ કહ્યો, તો કહે છે કે વાદ વિવાદમાં ગમે ત્યાં ના ઉતરી જવું જોઈએ, દૂર રહેવું જોઈએ. હા, એટલું છે કે કોઈ જાણવાની જિજ્ઞાસા હોય, શંકા દૂર કરવાનો મામલો હોય, તો એવી જગ્યાએ વાદ વિવાદ કરવાનું સ્વીકૃત છે જૈન શાસનમાં. પણ જ્યાં ક્લેશ વધતો દેખાય ત્યાં વાદ વિવાદ સમાપ્ત. ભલે આપણે એમાં નાના થઈ જતા નથી. કોઈ લાગે કે ભાઈ પછી આપણું નામ નીચું થઈ જાય, કે આ તો હટી ગયો, હારી ગયો, તો કે હાર જીત માટે જો જે વાદ વિવાદ કરવામાં આવતો હોય એ વાદ વિવાદનો નિષેધ કર્યો છે જૈન ધર્મમાં. એટલો ખ્યાલ આવે? અચ્છા, વિષ્ણુકુમાર મુનિરાજની જે પરિણામ આવ્યું એનાથી આપણને શું ખ્યાલ આવેલું છે? કે એ પરિણામ વાત્સલ્ય ભાવ એ શ્રાવક ધર્મના અંતર્ગત છે, અને પરંતુ એ ભાવ પણ આશ્રય ભાવ છે. એનાથી ઉત્કૃષ્ટ ભાવ તો નિર્ગ્રંથ દિશામાં શુદ્ધોપયોગમાં નિર્વિકલ્પણે રહેવું, એ જ વાસ્તવમાં ઉત્કૃષ્ટ દિશા છે. એ પ્રગટ કરવાનો ઉપાધિ નથી, આવ્યા વગર રહે નહીં. 8 અંગમાં આવવાવાળી એક વિશુદ્ધિ છે, અને વાત્સલ્ય પણ એક વિશુદ્ધ પરિણામ છે. પરંતુ એ કોઈ એનાથી ધર્મ થાય કે એનાથી કોઈની રક્ષા થાય એમ નથી. મારે એ વાત કહેવી હતી કે ભલે મુનિ દશાથી પડી ગયા છતાં પણ જ્ઞાની છે. કોણ? વિષ્ણુકુમાર મુનિરાજ. કેમ જ્ઞાની છે? કેમ કે રક્ષા કરવાનો ભાવ આવ્યો છે, એ ધર્મ નથી એવી એની દ્રષ્ટિ હોવાના કારણે ત્યાં પણ એ વખતે પણ સમય દ્રષ્ટિ છે. અને એ બળના દ્વારા જ વાત્સલ્ય આવા પરિણામથી દૂર થઈ અને વળી પાછું 6ઠ્ઠા 7મા ગુણસ્થાનને મુનિરાજ પ્રાપ્ત થાય છે. એટલે આ બીજા પ્રકારના જે કેરેક્ટરથી આપણે એ બાબતથી આપણે પ્રેરણા લેવી જોઈએ. અને ત્રીજી પ્રેરણા, ત્રીજા આચાર્ય અથવા 700 મુનિરાજની જે ઘટના છે એનાથી પ્રેરણા લેવી જોઈએ કે બહારમાં કોઈ પણ પરિસ્થિતિ બને, ઉદયો આવે, તો સૌથી પહેલા રક્ષા કોની કરવી? પરિણામની રક્ષા કરવી. પરિણામની રક્ષા એ જ સાચી રક્ષા છે. ખરેખર જીવ બંધનથી મુકાય, બંધનથી બચવું, એનું નામ રક્ષા છે. રક્ષાબંધન પહેલા એટલા માટે હેડીની સાર્થકતા કહી, રક્ષાબંધન, હે ને? રક્ષાબંધન એટલે બંધનના ભાવથી રક્ષા કરવી. કોની? આત્માની, પરિણામની, પરિણતિની, હે ને? સ્વયંની, તો બીજાની. બંધનથી બચવું, પરિભ્રમણ, બંધનથી બચાવવું. કોને? જીવને. જીવને બંધનથી દુઃખી છે, અને બંધ ભાવથી બચાવવું. બંધનું કારણ આશ્રવ છે, એટલે આશ્રવ બંધથી બચવું એ જ વાસ્તવમાં રક્ષાબંધન છે. કુલ મળીને આપણે આટલી ઘટનાથી એટલી વાતો નક્કી કરી કે આ જે પર્વ છે એ પર્વ
બંધનથી બચાવવાનું પર્વ છે આત્માને. અને આપણે એ જ પ્રસંગી પર્વ રંગરાગથી મનાવીએ કે જેનાથી કશાયો વધે છે. શું છે રંગરાગથી બનાવીએ છીએ? બધા જ ભાઈ બહેનો મળે ને પછી રિસોર્ટમાં જાય ને કોઈ ખાવા પીવાના ને એવા બધા પ્રસંગો કરે તો કહે છે કે એ પ્રસંગ નથી આ વાસ્તવમાં. આ તો જૈનોનો ધાર્મિક પર્વ છે એ કહ્યું ને. અને પછી આવા વર્ષા ઋતુનો પ્રારંભ થયો એનો પ્રથમ આપણો પર્વ. એના પછી એને દશલક્ષણ ધર્મ એવો સંયમનો ઉત્કૃષ્ટ પર્વ, પછી ક્ષમાવાળીનો પર્વ, પછી નિર્વાણ પર્વ. બધા પર્વની એક પ્રવાહ ચાલુ થઈ ગયું છે. અને એના વચ્ચે જે પેલા પર્વ આવે છે લૌકિક, કયા હોળી ધૂળેટી એ બધા પર્વો કયા છે? ક્ષુદ્રોના પર્વ છે. એને જૈનોના પર્વ નથી. પણ જૈનો વધારે જોવા મળે છે કે એ મોહ બુદ્ધિની તીવ્રતા છે. બરાબર કે એમાં વધારે જોવા મળે છે. નવરાત્રિ છે, દશેરા છે, જે હોળી ધૂળેટી છે એમાં વધારે જોવા મળે છે. તો એને જૈન કેવી રીતે કહેવું? થોડુંક એનું બી કંઈ કરી દેવું. કદાચ કોઈને અંદરમાં ચૂબી જાય અને સ્પર્શી જાય, બે વાત બને ને. એક તો ચૂબી જવું જોઈએ અને સત્ય વાત સ્પર્શી જવી જોઈએ, તો હિત કરી લે. કુલ મળીને જે કોઈ વાણીના નિમિત્તથી કોઈનું હિત સધાય, કશાય અભાવ કરવાનું કાર્ય બને, એ બી એક પ્રકારથી રક્ષા છે. જીવોની રક્ષા રક્ષાબંધનના દિવસે કરવી કે દરરોજ કરવી? એને જીવોની રક્ષા રોજ રક્ષાબંધન છે. પોતાના આત્માને બંધનથી બચાવો, અન્ય જીવો પણ આપણા નિમિત્તથી બંધનને પ્રાપ્ત ના થાય એવી કાળજી લેવી, અને પ્રેરણા બી બંધનથી છૂટવાની આપવી. આ વાસ્તવમાં રક્ષાબંધન કહે છે. અંદર ખ્યાલમાં આવે છે કે થોડુંક ગુરુદેવના પ્રવચનથી લઉં, થોડું આધ્યાત્મિકની આધારે આપણે થોડીક ચર્ચા કરવી છે. આપણી પાસે જેટલો સમય છે એટલો, અને એવું હશે તો પછી વિષય ગૌણ થશે તો ગૌણ થશે. બરાબર, ચાલતો વિષય ગૌણ, બાકી બધા જ વિષયો ઉપયોગી છે. ગુરુદેવશ્રી એ પ્રવચનમાં સૌથી પહેલા શરૂઆત વાત કેવી રીતે ઉઠાવે છે તમે સાંભળ્યું આજના દિવસ કરી, જેને મેં તમે પ્રવચન નંબર આપી દીધું 79 નંબરનું પ્રવચન, સમયસાર કલશ ટીકા 77-78ની સાલના પ્રવચન હશે. તમે આજે સાંભળી લેજો, તમને કંઈ પરિણામ મળશે, આનંદ આવશે. બરાબર છે. ગુરુદેવશ્રી વાત કેવી રીતે ઉઠાવે ભાઈ કે પહેલા એ તો કે રક્ષા કોણ કરે એને તું આખી વાત જેનો જે વાત ઉપાડ જે છે ને, અને પછી આ બધી વાત બી કરે છે. અને જે સ્થૂલમાં પણ લઈને જે રક્ષાનો જે ટોન બતાવે છે ગજબનો છે. અને ખરેખર તો મને એવું હતું કે આજે પ્રવચન અહીંયા ચલાવ્યું છે. અમે લોકો મલાડમાં પર્ટિક્યુલરલી આજે એ પ્રવચન ચલાવીએ છીએ. યાદ રાખજો નેક્સ્ટ ટાઈમ એ પ્રવચન મૂકવું જોઈએ. બહુ સુંદર અદભુત છે, પ્રાસંગિક પ્રવચન છે. તો કહે છે કે એ વાત સાચી કે એવી રક્ષા કરવાનો ભાવ આવે, એવો વાત્સલ્ય ભાવ આવે, પણ કોણ કોની રક્ષા કરે? પહેલા તો એ, પછી એના અંતર્ગત એ કહે કે પહેલા એ તો વિચાર કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની રક્ષા કરી શકતું નથી, એ વાત તો સત્ય છે, પરંતુ રક્ષા કરવાની જરૂર છે. કોઈ દ્રવ્ય સુરક્ષિત ના હોય એવું બતાવો. કોઈ જીવ સુરક્ષિત ના હોય, પોતાના સ્વભાવથી વંચિત થતો હોય, નાશ થઈ જતો હોય, તો કઈ બાબતે તારે એની રક્ષા કરવી છે એ બતાવો પહેલા. એટલે કહે છે કે ખરેખર તો દરેક દ્રવ્ય સ્વયં સુરક્ષિત છે, છતાં આ જીવે એ જે સ્વભાવ છે એ સ્વભાવની દ્રષ્ટિ નહીં કરી અને પોતાની પરિણતિની રક્ષા નથી કરી, પોતાની પરિણતિને બંધનથી નથી બચાવ્યો, એની રક્ષા કરવાનું કહ્યું. આખો એમના ટોન ભાવ કહું છું, શબ્દો અલગ અલગ હોઈ શકે છે. આ રીતને ભાવ એમને ત્યાં કહ્યા. પછી આગળ જઈને કહે છે કે ખરેખર તો આ જીવને અહિંસા પરમ ધર્મ છે, અને અહિંસા પરમ ધર્મ છે, તો હિંસાથી બચાવવું જોઈએ. બરાબર છે. તો કઈ હિંસા કહી? તો કે જે પરિણતિની અંદર જે રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે ને હિંસા કહે છે, અને રાગ દ્વેષનો અભાવ થયો એને અહિંસા કહે છે. અને હિંસાથી બચાવે તો જે કર્મબંધથી બચશે. ગજબ કહ્યું એમને, કહ્યું કે મારવાનો ભાવ તો બંધ છે, પણ જૈન શાસન કહે છે કોઈને બચાવવાનો ભાવ છે એ પણ બંધ ભાવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈને બચાવવાનો ભાવ બંધ છે કે બંધ ભાવ છે? જીવોની રક્ષા કરવાનો ભાવ પણ બંધ ભાવ છે. ખ્યાલ આવ્યો? શુભ ભાવ છે એનાથી બંધ થાય છે. એ છે ભૂમિકામાં આવે ખરો, પણ એનાથી તો આત્માની તો એની જે શાંતિ તો હણાઈ કે ના હણાવી, જે સ્વરૂપની સ્થિરતાનો તો લોસ ગયો કે ના ગયો?
એટલો સમય સ્થિરતામાંથી બહાર આવ્યો કે ના આવ્યો, તો સૌથી પહેલા તો એ લોસ સમજવો કે સ્વરૂપની સ્થિરતા તોડીને એનો ભંગ કરી અને જે આ જીવોને બચાવવાનો ભાવ આવે છે, એટલા માટે એ જે સ્વરૂપની હિંસા એને આધ્યાત્મિક દ્રષ્ટિએ હિંસા કહી છે. ખ્યાલમાં આવે કે નહીં આવે? તો આ રીતે આખી વાત એમ કહી છે. એના પછી એમને એક અપૂર્વ અવસરની કડી યાદ કરી, થોડી અભયદાનની પણ ત્યાં વાત કરી છે, હે ને. અને એમને એક બહુ સરસ સ્લોગન તમને બતાવું, તમે આનો વિસ્તાર કરજો કે અગર કોઈ જીવને પર્યાયથી જોવો હોય તો મિત્ર ભાવે જોવો, આ એમને કહ્યું. અને કોઈને દ્રવ્યની ઓરથી જોવો તો કે સ્વભાવથી જોવો, આ વાત એમને કહી. અરે જે જીવ જો બધાને ભગવાન જો તો જ તારી પર્યાયની રક્ષા થઈ જશે. સ્વયંને બધાને ભગવાન જો તો તારી પર્યાયમાં રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય, તો એ ભગવાન જોવાથી પર્યાયની રક્ષા થાય છે. અને બધા જીવો પોતાને ભગવાન માને, એના પોતાની તો પરિણતિમાં વિભાવ જ ઉત્પન્ન નહીં થાય. જો પરિણતિમાં કસાય ઉત્પન્ન નહીં થાય તો સ્વયં સુરક્ષા થઈ કે ના થાય? તમને સમજમાં આવે છે લોજિક? માનો હું વિતરાગી થઈ ગયો તો અનંત જીવોની રક્ષા ઓટોમેટિક થઈ ગઈ, કે મારી પરિણતિમાં કસાય નથી થઈ, કસાયનો અભાવ છે, એટલે સૌથી પહેલા તો મારી સુરક્ષા થઈ. મારી સુરક્ષા એટલે સ્વભાવ તો સુરક્ષિત જ છે, પણ પર્યાયમાં રાગ દ્વેષ ઉત્પન્ન ન થયો એટલે પર્યાયની આનંદની રક્ષા થઈ. અને જ્યારે મારે કસાય જ નથી તો મારી બાહ્યમાં એવી પ્રવૃત્તિ નહીં હોય તો મારા નિમિત્તથી કેટલાય જીવોની સ્વયં સુરક્ષા થઈ જાય છે. થઈ જાય છે કે નથી થઈ જતો? તો એ પણ એક પ્રકારથી આ રીતે છે. પોતાની પર્યાયમાં રાગ દ્વેષ ઉત્પન્ન ન થવું એ જ સાચી સુરક્ષા છે. પોતાને ભગવાન જોવું, સર્વ જીવોને ભગવાન જોવા, વિભાવનું ઉત્પન્ન જ ન થવું, એ જ ખરેખર રક્ષા છે. અને એના દ્વારા જ બધાની રક્ષા થાય છે. સમજમાં આવે છે આખી વાત? આખી આ રીતે કહી છે. બહુ જોરદાર વસ્તુ એમને કહી છે. એ રીતે છે અભયદાન કરવું જોઈએ. અભયદાન, અને તમને માની લો કે હું મારા કોઈ બી કાર્ય દ્વારા, મારી કોઈ બી મનવચનની પ્રવૃત્તિ દ્વારા, કોઈ બી પરિણામો દ્વારા કોઈ જીવ ભયને પ્રાપ્ત ના થાય એવી જાતિના મારે પરિણામ હોવા જોઈએ. એ વાસ્તવમાં વ્યવહાર રક્ષા છે. ભયથી રહિત થવું ને, ભય રક્ષામાં શું છે? જો અસુરક્ષિત અનુભવ કરે એનો અર્થ કે ભયને પ્રાપ્ત થાય છે. તો આપણો હર જીવ, સાધર્મીનું આત્માથીનું હર જીવનની દરેક ક્રિયા એને અભયદાન રૂપ હોવી જોઈએ. અહીંયા તો એમ કહે, સામેવાળો જીવ આપણા જીવનથી ભયને પ્રાપ્ત થવો જ ના જોઈએ. માનો કે હું વિતરાગી થઈ જાઉં તો કોઈને ભય જ નથી, કોઈને ભય રહ્યો કેમ કે મારી એવી કોઈ પ્રવૃત્તિ જ નહીં રહે. એટલા માટે વિતરાગી બનવું જોઈએ. અભયદાન છે. સમજમાં આવે છે? આખી વાત જોરદાર છે. અને જે માની લો કે લૌકિક જીવનમાં પણ આપણું જો નૈતિક જીવન હોય, નૈતિકતાથી વેપાર કરવો, એ વેપારીઓની સુરક્ષા છે. શું કહ્યું? અને જો મારું જીવન નૈતિક હોય, હું નૈતિકતાથી વેપાર કરું તો એમાં કોની રક્ષા થઈ ગઈ? વેપારીઓ પોતાને સુરક્ષિત અનુભવ કરે છે. મુમુક્ષુ છે, નૈતિક જીવન છે, ખોટું ક્યારે કરે નહીં, પેમેન્ટ ક્યારે મારશે નહીં, પેમેન્ટ ડુબાડશે નહીં, તો એ કેટલો નિર્ભય રહે છે, તો એ કેટલો સુરક્ષિત અનુભવ કરે છે. તો જ્યારે નૈતિક જીવન હોય છે જ્ઞાનીઓનું લોકમાં, એના ગ્રસ્ત જીવનમાં, તો એને લઈને અનેક વેપારીઓ સુરક્ષા અનુભવ કરે છે. એ વાસ્તવમાં રક્ષાબંધનનું પર્વ છે. સમજ આવે છે કે નહીં? આખી વસ્તુ અભક્ષ ભોજનનો ત્યાગ કરે. અભક્ષ ભોજન આપણે લેશું થોડી 5-1 મિનિટ થોડી વધારે લેજો. ઘણી બધી બાબતો કહેવી છે, એને થોડી આધ્યાત્મિક વાત કરી પછી તમે કહો દોરીની તો વાત જ ના આવી. જે મુખ્ય વાત છે અમે તો બધી લાવ્યા છે ચાંદીની ને સોનાની ને, તો રક્ષાબંધનમાં વાત જ ના આવી. તો થોડી એવી વાત કરી લઈશું 2-5 મિનિટ. કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ભાઈ બોલો ભાઈ. અને જો કે અત્યારે બધા આવે છે, બાસુંદી બનાવી હશે, આ કરી હશે, બહેનોને બોલાવી હશે, તો કહે પછી એ તો રક્ષાબંધનમાં આપણે ત્યાં તો કોઈ નત પ્રવચનોમાં મળે છે, વિદ્વાનોના, ગુરુદેવના, શાસ્ત્રમાં. તો એનું શું? તો એનો બી જવાબ આજે સાંભળી લેજો. હે ને? એટલું બેસજો એ ભાઈ. જો આજે ખરેખર આ જે બાહ્ય વ્યવહારરૂપ જે રક્ષા છે ને, એ બી કમાલની છે. તમારો અભક્ષનો ત્યાગ હોય ને, તો એનાથી નાના જીવો જે ભયને પ્રાપ્ત થાય છે, જે પ્રાણઘાતને પ્રાપ્ત થાય છે, એની સુરક્ષા સ્વયં થઈ ગઈ. એને રક્ષાબંધન કહે છે. અને સ્વયં, સાંભળો, સ્વયં તો પાપના બંધથી બચ્યો
હે ને? પાપના બંધનથી બચવું. તો પાપના બંધનથી બચ્યું, આત્માને તીવ્ર કષાય અને પાપના બંધનથી બચાવ્યો. અને એ જે વિશુદ્ધ પરિણામ છે, એ પુણ્ય પરિણામ છે. એની દ્રષ્ટિ ન હોવાના કારણે પોતાને મિથ્યાત્વ જેવા મોટા અપરાધથી બચાવ્યો. એટલે દર્શન મોહનીના બંધથી બચાવ્યો. એનું નામ બંધનથી બચાવવું, આત્માની રક્ષા કરી. આને કેટલી વાતો આવી ના આવી? પહેલા કોઈ વસ્તુ એંગલ બાકી નથી રહેતું સર. પહેલા તો હા, પ્રત્યેક સમયની વાત છે. પ્રત્યેક સમય રક્ષાબંધનની વાત છે. બંધનથી રક્ષિત કરવું, પોતાને બંધનથી બચાવવું, એનું નામ રક્ષા છે. એ તો નિરંતર કરવા જેવી છે વાત. આ તો એક અકંપના આચાર્યની જે આ ઉપસર્ગની ઘટના બની ગઈ, એને લઈને જ્ઞાનીના જીવનને વાંચીને પોતાને નિરંતર બંધનથી બચાવો. આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણે બી બંધનથી બચીએ ને સામે વાળો પણ હે ને આપણે બંધનમાં નિમિત્ત ના બનીએ. કોઈને એવું કોઈ કાર્ય જ ના કરું કે સામે વાળાનો બહુ ઉશ્કેરાટ આવી જાય કે જેથી કરીને એને તીવ્ર બંધ પડે. કરુણા આવી જોઈએ. મેં કહ્યું ને કે અકંપનાચાર્ય જ્યારે વિકલ્પમાં આવે તો એમને કરુણા આવે કે અરે આજી એને કેટલા કર્મનો બંધ કરે છે, કેટલી આકુરતા થતી હશે. તમે વિચારો, તમારા પર કોઈ પ્રહાર કરતો હોય, તમને કોઈ માર મારતો હોય, ત્યારે તમને એમ લાગે કે પેલો જીવ કેટલો કસાયથી દુઃખી છે, એવું તમે જોઈ શકો એનામાં? હેલો, આ છે દૃષ્ટિ, આ છે સ્વભાવની દૃષ્ટિ, આ છે વિતરાગ ધર્મ, આ છે ક્ષમાનો માર્ગ. હેલો, આવે કે નહીં? આટલો ઉત્કૃષ્ટ માર્ગ છે. પેલું સર વિચાર આવે આપણને? એવી વાત અહીંયા કરી છે આચાર્ય દેવે. જ્ઞાનીઓએ તો ખરેખર કમાલ કરી છે. આપણે વાત હતી ને કે ભાઈ અભક્ષ ભોજનનો ત્યાગ હોય તો ઓટોમેટિક બહારની રક્ષા થઈ, પોતાને પાપ બંધથી રક્ષા થઈ. અને વિશુદ્ધિ આવી, એ વિશુદ્ધિનો રસ નથી, એમાં દ્રષ્ટિ નથી, એટલે મિથ્યાત્વથી બી રક્ષા થઈ. તો આત્માને સંપૂર્ણ રીતે મિથ્યાત્વ અને પાપ અને શુભ શુભ ભાવોના વેપારથી બચાવી અને સ્વરૂપમાં ઉપયોગને લીન કરવું. સાધુ એ જ સિદ્ધ છે. એ પ્રમાણે સિદ્ધ અવસ્થાનું કારણ લાવવું, એ જ ખરેખર તો રક્ષાબંધન મનાવી કહેવાય. અને કષાયનો પ્રેમ છૂટી જવો, કષાયને છોડવાની તૈયારીઓ થવી, એનું નામ રક્ષાબંધનનું પર્વ મનાવી કહેવાય. આ રીતે છે ભાઈ. હર ચેષ્ટા ખ્યાલ આવે. માનો કે આપણે આમ ઈર્યા સમિતિપૂર્વક જોઈને ચાલીએ તો એમાં કેટલાય જીવની રક્ષા થઈ ગઈ. એ છે રક્ષાબંધન. આવે છે કે નહીં ભાઈ? આજે પેલું જીવાની કરીએ ને, વિનુભાઈ જીવાની, જનરલી મારા છેલ્લો જે હું સૂર્યોદય પછી સ્નાન કરતો હું જનરલી. કોઈ વખત મજબૂરી એવા જુદી છે યાત્રાઓમાં, પણ તો પછી જીવાની છેલ્લે હું જ કરતો હોઉં છું ઘરે. તો જ્યારે જીવાની જે તે પેલા કપડામાં જીવું હોય છન્નામાં, તો એની જીવાની આમ સાચવીને મૂકીએ ત્યારે આંખમાં પાણી આવી જાય કે ભાઈ મારે હજુ આ નાવાનો રાગ છે. એટલે હે જીવો, એને મારા દ્વારા તમારો આટલી કાળજી રાખ્યા પછી બી પ્રાણઘાત થઈ જતો હશે તો ક્ષમા કરજો. સમજ આવે છે કે નહીં? એને ખરેખર તો અસ્નાન અને અદંત ધોવન એ મારી શોભા છે. 7 શેષ ગુણ છે ને 28 ગુણમાં, એને તો કે આ હજુ આ શરીરને નવડાવવાનો ભાવ આવે છે તો કહે છે કે હે જીવો, હે ભાવિ સિદ્ધો. કોઈ વખત આવું બાથરૂમમાં એક વખત વિચાર કરજો, હે ભાવિ સિદ્ધો, ક્યાં કરુણા અંદરમાં મને ક્ષમા કરજો કે હજુ મારો એક ગુણ પ્રગટ નથી થયો. હું એ જ પ્રયાસ કરીશ કે મારે આ રીતની એને પ્રવૃત્તિમાં આવવું જ ના પડે. બહુ બધું વિચારવાનો માર્ગ છે. ખરેખર હું આ શાસ્ત્રની સામે કહું છું કે મને આવા ભાવ કેટલી વાર જ્યારે જીવાની કરતો હોઉં ને, કેમ કે એમાં એટલો વિવેક બી નથી રહેતો, એવી જાતિની પ્રોસેસ બી નથી બની શકતી જે ઓરિજિનલ છે. તો જીવનની હિંસા બી થતી જ હોય છે, છતાં આપણે અંદરના કરુણાના કારણે એવા પ્રયાસ કરતા હોઈએ છીએ. જો અધ્યાત્મની ઉત્કૃષ્ટ વાત કહી દીધી છે, પરંતુ આ વાતને ઉડાવવા જેવી નથી. આવે છે કે નહીં? સાંભળી લેજો આજે ગુરુદેવ શું કર્યો છે. આવે છે કે નહીં? ભાઈ તમે જીવને અભયદાન તમે એને અભયદાન આપો. અભયદાન માનો કે તમે ગાડી એટલી ફાસ્ટ ના ચલાવો કે પેલો ક્રોસ કરવા વાળો પરેશાન થઈ જાય, આમ ભયભીત થઈ જાય. કાંઈ ફરક નથી પડતો પહોંચવામાં કે વહેલા જવામાં કે મોડા. વહેલું મોડું કોઈ હોતું જ નથી. અને પેલો જીવ અને 3 લોકનો નાથ બિરાજમાન છે અંદર, પલટે તો હમણાં પરમાત્મા થઈ જશે.
અને એ જીવ ક્રોસ કરે છે અને તને એક ખાલી તારા ઘેર જલ્દી કોઈ પાર્ટી મળવા આવવાની છે એટલા માટે તું ગાડી એના પર ચડી જાય એટલી તીવ્રતાથી કશાય તીવ્ર એ વખતે તું દુઃખી પેલો ભયભીત તો કહે છે કે તું કોઈની રક્ષાનો વિચાર જ નથી કરતો. સમજમાં આવે છે ઇન્દ્રભાઈ? આવી બધી નાની સરખી વાતો નથી. બહુ અંદરથી પ્રેમથી અંદર બેસેલા બીજા લોકો બી કેટલા ભયને પ્રાપ્ત થાય તો તું નિર્ભય કર, અભય કર. ખરેખર તો સ્વભાવના બલ પર અભય થવાય છે, પરંતુ એના પહેલા પણ એવા જીવોની આવી પ્રકારની વિશુદ્ધિ હોય છે. સમજમાં આવે છે કે નહીં? ગજબની વાત છે આ રીતે છે. ત્યાં ગયા હતા ને આપણે, ક્યાં ગયા હતા? ગજબંધા. તો કેટલી ઠંડી હતી સવારે, જબરજસ્ત ઠંડુ પાણી પૃથ્વી ના કરાય. અને ખબર નહીં આ યાત્રાના સ્થળોમાં આવડા મોટા મોટા હીટર કેમ લગાવે છે? મને વિચાર આવે કે લેટર લખી દઉં. અરે હીટર તો પેલા આપણે છઠ્ઠો અધિકાર ચાલે છે ને, કુદેરને કાઢો એમ હીટરને બહાર કાઢો, ગીઝરને બહાર કાઢો. અરે તને ખ્યાલ છે એમાં એના કેટલાય દિવસનું સંગ્રહ થયેલું પાણી જીવોના અંદરમાં ટોળા તું તારા એક શરીરમાં ગરમ પાણીને જે બી હોય નવડા માટે તું બધા સળગાઈ મારે અને પછી તું રક્ષાબંધન મનાવે. તું કેવી રીતે પોસિબલ છે? અલા કે નહીં ભાઈ, કાંઈ નથી થતું. 2 લોટાથી સ્પંચ કરી લેવું અને શરીરમાં રોગ થાય એ તો એનો સ્વભાવ છે. અલા કે નહીં? ચિંતા નહીં કરવી. તું તારા બંધની ચિંતા કર. આટલી તીવ્ર કશાયમાં શુદ્ધોપયોગનો વિચાર નહીં આવે બાપુ, એમ કહે છે. ખ્યાલ આવે છે કે નહીં? માળિયા પર મૂકી દો, વેચી દો, કનેક્શન જ નહીં લો. આ બધા ત્યાં એને ઘરના રહે છે. બહારના ભાઈ જ્ઞાનીઓને તો બહારમાં શત્રુ દેખાતો જ નથી. એને કોઈ એમને શત્રુ ના દેખાય. બાલી શત્રુ છે એ તો અજ્ઞાનીઓને દેખાય છે. એને જ્ઞાનીઓને તે ભગવાન આત્મા દેખાય છે. ભગવાન આત્મા જો સર્વમાં વાત બહુ ગમે છે, પણ આચરણ તો તારું ભગવાન આત્મા દેખ્યો એવું છે નહીં. અગર તને એક લીલોતરીમાં ભગવાન આત્મા દેખાતો હોય તો તું એના પર પગ દઈને કેવી રીતે તું 1000ની ડીશનું તું ભોજન કરે, ઘાસ ઉપર કેવી રીતે કરે, કેવી રીતે તું એ પ્રમાણે કેવી રીતે તું રક્ષાબંધન મનાવવા માટે યોગ્ય છે? બતાવ. હલાવે છે કે નહીં? ભાઈ જીવન તો જે શરીરને જવું હોય તો આજે જાય કે શરીર છે કે મારું. પરમ મિત્રના પામ્યા યોગ જો હમણાં પૂરવા વાળો છું 2-3 ગીતમાં. સમજમાં આવે છે કે નહીં? સામાન્ય વાત નથી. તમે તમારા નિમિત્તથી કોઈ જીવ ભયને પ્રાપ્ત થાય, પ્રાણઘાતને પ્રાપ્ત થાય, એને એવું પરિણામ નહીં રાખો. એનાથી એની રક્ષા સ્વયં સહજ થઈ જશે. તમારા પરિણામની તીવ્ર કશાયથી રક્ષિત થઈ જશે. પાપના બંધથી રક્ષિત થઈ જશે. અને એ વિશુદ્ધિ છે, એ ધર્મ નથી, એ આત્માનો ત્રિકાલ સ્વભાવમાં એનું સ્થાન નથી. ધર્મ માર્ગમાં એની કોઈ વાસ્તવમાં ધર્મ મોક્ષ માર્ગમાં એની કોઈ કિંમત નથી. દ્રષ્ટિ એવી રાખીને, સ્વભાવની દ્રષ્ટિ રાખીને, વિશુદ્ધિની દ્રષ્ટિ છોડીને તું આત્માને મિથ્યાત્વ જેવા મોટા અપરાધથી બચાવી લેજે, દર્શન મોહનજી કર્મના બંધથી બચાવી લેજે. એનું નામ આત્માની સુરક્ષા છે. વિપુલભાઈ આજે એવું લાગે છે બોલતો જ રહું. ભાઈ ગજબની વસ્તુ છે. બહુ શાંતિથી વિચાર કરવા જેવો છે. આ આત્મા મહાન છે, જ્ઞાયક ભાવ છે. અને એને જ્યારે આ બધું ખબર પડી અને જ્ઞાયકની દૃષ્ટિ પૂર્વક આ સંભવ છે અને ત્યારે વાસ્તવમાં એની જ્ઞેય બન્યું. હે ને? એવું નથી કે સ્વચ્છંદતાનું પોષણ કરી ગે છે એમ કરીને કોઈ પાપમાં આચરણ કરી લે ને જ્ઞેય બનાવી લે, 3 કાળમાં નહીં બને. કે જ્ઞેય બનતું હોવા છતાં તને જ્ઞેય નથી બનતું. તને ખ્યાલ નથી કે જ્ઞેય જ્ઞાયકની રમત શું છે. ખબર નથી તને. તું આને ઉડાય નહીં દે. આચરણ મારા માઇન્ડમાં બહુ વિસ્તાર થઈ રહ્યો છે. સામાન્ય નથી. આવે કે ભાઈ આ તો અભયદાનનો માર્ગ છે. કોઈ જીવ ભયને શું કામ પ્રાપ્ત થાય? હું પરિપૂર્ણ છું, દ્રવ્ય ગુણ પર્યાયથી અખંડ છું. મારામાંથી કાંઈ જતું નથી, બહારથી મારામાં કાંઈ આવતું નથી. આવા અખંડ સ્વરૂપની દૃષ્ટિ જેને થઈ હોય ને દરેક જીવને આ દૃષ્ટિથી જોતો હોય, એને બહારમાં કોઈ નુકસાન પહોંચે એવી પ્રવૃત્તિ કેવી કશાય કેવી રીતે હોય તો સ્વયં સહજ જ એ બહારમાં રક્ષા, સર્વજીવોની રક્ષા થઈ જવાનું વિધાન છે. અને રક્ષા કોણ કરે? એ જીવ સ્વયં એના સામર્થ્યથી રહે છે, જીવત્વ શક્તિથી જીવે છે અને આયુ પ્રમાણ ખેલ છે બહારના. એ બધું જ ખબર છે જીવને. એટલે શાંતિથી એ બધા કાર્યોનું શ્રેય લીધા વગર, બહાર એ વિશુદ્ધિનું ગૌરવ લીધા વગર સ્વભાવનું ગૌરવ લાવી અને સમાઈ જાય છે. એટલે 4 ગતિઓમાં આવવું પડતું નથી.
પગ મૂકતા પાપ છે બહારમાં. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે તું મુનિ જીવન સિવાય પાપથી બચી શકાતું નથી. અને મુનિ જીવનની ઉત્કૃષ્ટતા એકાગ્રતા વગર મોક્ષે જવાતું નથી. બાપુ તું બરાબર વિચાર કરી લેજે અને તું અંદરમાં એટલો કોમળ રહે છે કે કોઈ જીવ મારા નિમિત્તે દુઃખી ના થાય. શ્રીમદજીનું જુઓ, હે ને? શ્રીમદજીને એક સોદો કરી દીધેલો હીરાનો, કોઈ માલનો. હવે સોદો કરવામાં લખાણ પેલો પછી કરીશું એમ હશે, થોડી વાર પછી કરીશું, એટલામાં મિનિટોમાં તો બજાર તૂટી ગઈ. હવે ઓલો ભાઈ ઘરમાં ભયને પ્રાપ્ત થાય, ભયને પ્રાપ્ત થાય. શ્રીમદજીને એમ થયું છે કે ઓલો કેટલો દુઃખી થતો હશે એને નિર્ભય કરી દે. દુઃખી ના થવો જોઈએ. થાય છે કસાઈને લઈને દુઃખી, એ વાત પાકી છે, મોહને લઈને. પરંતુ આ જીવને એમ થયું કે એનો તીવ્ર મોહ ન રહે, મોહ મંદ પડે, એટલા માટે જેને કહે છે કે આ બધું આટલો સોદો કેન્સલ, ચિંતા નહીં કર. છે હિંમત? સમજ આવે કે નહીં? અરે જીવ દુઃખી થઈ જાય છે, શું લઈ જઈશ ને શું પામી જઈશ બહારમાં. છોડ બધા પૂતગલના ભેદ છે, હે ને? વૃદ્ધિ કે રજકણ શું છે? વેમાનિક દેવની કે રજકણ સર્વે માન્ય પૂતગલ સ્વભાવ જો. અરે રે એનાથી ભિન્ન હું ચૈતન્ય સ્વભાવ. આ પૂતગલને લઈને, પૂતગલનું લક્ષ્ય કરીને અને જીવો સાથે દુર્વ્યવહાર કરીને કોઈ મારા નિમિત્તથી દુઃખી થાય. અરે કોઈ જીવને કદાચ કોઈ એને થોડી કઠોરતાથી દર્શન કહેવામાં આવે, હે તો પણ એની પાછળ એ જ ઉદ્દેશ છે કે આ જીવને તીવ્ર બંધન ન થાય, બંધન અભાવ કરવાનો મોકો મળે છે, એ ચાલ્યો ન જાય. એનું નામ રક્ષાબંધન. સમજાવે છે કે નહીં? આ સુરતી વાત છે. ગુરુદેવશ્રી એક લીટી બોલે છે, 2 મિનિટ લઈ લઉં છું, 5 મિનિટ એક્સ્ટ્રા લઈશ, બાકીની ચીજો પણ આજે બતાવીશું. ગુરુદેવશ્રી કહે છે કે અગર તારે કોઈને પર્યાયથી જોવો હોય તો એને મિત્ર સમાન જો, અને તારે એને દ્રવ્યથી જોવો હોય તો એને સ્વભાવથી જો, અથવા જ્યારે દ્રવ્યની ઓરથી સ્વભાવથી જોઈએ તો પર્યાયની અંદર તને મિત્ર સમાન લાગશે. મિત્ર સમાન એટલે શું? એની દરેક ચેષ્ટા મને મારા કાર્યમાં એને વધારવામાં, મારા કાર્ય સદાવામાં હિતરૂપ છે. હેલો, તમે આ વાતને કદાચ હું ખોલીશ તો એમ લાગશે કે આવું છે. હા જો, એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાગસી સંયોગ જો, ડોલે આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ. મને બતાવો, આચાર્ય કંપના દેવને એ જે બાલીની એ ચેષ્ટા, એ જે પ્રવૃત્તિ કરી તો એને એ મિત્ર જાણે પામ્યા, પરમ મિત્રનો યોગ જો. એમ લાગ્યું હશે કે શું લાગ્યું હશે? એ લાગ્યું કે અરે બહારના આવા વાતાવરણ જોઈ અને મારા સ્વરૂપમાં જવાનો મને આને અવસર આપ્યો. લાગે કોઈ દિવસ? લાગે? હે ને? આપણી સાથે કોઈ દુનિયાની દ્રષ્ટિએ ગેરવર્તન કરે તો આપણે તો એને સુધારવા જઈએ, કાં તો એને ફટકારવા જઈએ. અહીંયા કહે કે એવું વર્તન જોઈને તું એ યાદ કરજે આ કડી કે જાણે પરમ મિત્રનો પામ્યા યોગ જો. અરે રે મને સંસારની અસારતા ખ્યાલ આવ્યો. જીવ રાગને લઈને એ વડીલોની એને આબરૂ બી રાખતો નથી. અરે રે આ સંસારમાં રહેવા જેવું નથી. થેન્ક્સ. શું કહેવાનું એને? થેન્ક્સ. જાણે પરમ મિત્રના પામ્યા યોગ જો. હે ને? સમજમાં આવે છે? નિંદા કોઈ કરે તો જાણે પરમ મિત્રના પામ્યા યોગ જો. સમજમાં આવે છે કે ભાઈ ગજબની વસ્તુ છે આ. તો બહુ તમે વાંચજો ગુરુદેવશ્રી આને ખુલાસા કર્યા છે. હે ને? આપણને દુનિયાના દરેક પદાર્થનું જે વર્ણન છે એ આપણને આપણા કાર્ય માટે અનુકૂળ જ લાગવું જોઈએ. એનું નામ પરમ મિત્રના પામ્યા યોગ જો. એ રીતે આ જીવ મુનિ બની શકે, આ જીવ મોક્ષ માર્ગમાં જઈ શકે, આવી ભૂમિ વાળો જીવ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરી શકે, નહીં તો સંભવ જ નથી. ધ્યાનમાં બહુ કઠોર હોય ને બહારમાં એદવા તેદવા જૈન શાસનની સુરક્ષા કરો. જૈન શાસનની 15માં એને સંદર્ભમાં સદાચારનું પાલન કરો તો જૈન શાસનની સુરક્ષા છે. અહિંસા પરમો ધર્મ, જૈન શાસનનો નિશ્ચય અને વ્યવહાર ધર્મ બંનેની સુરક્ષા કરો.
આત્માની દ્રષ્ટિ કરીને જૈન શાસનને સુરક્ષિત કરો, અને દ્રષ્ટિ થયા પછી પૂર્ણતા ના થાય તો એ પ્રમાણે જીન આજ્ઞા અનુસાર પ્રવર્તન કરો. એમાં જૈન શાસનની રક્ષા છે. વાસ્તવમાં એનું નામ રક્ષાબંધન છે. ખ્યાલ આવે કે નહીં? હર જીવ મોઢામાંથી એવું કથન ના નીકળવું જોઈએ કે સામેવાળાને ક્રોધ આવે. એના હિત માટે ઉપયોગી બને. એક શબ્દ છે ને, જ્ઞાની આપણને મૂર્ખ કહે તો બી આપણા હિત માટે જ હોય. જ્ઞાની આપણને ભગવાન આત્મા કહે તો એટલા માટે એ છે. બધા ભગવાન છો, ભગવાન જો, બધાને ભગવાન જો તો વિભાવ ઉત્પન્ન નહીં થાય. બધાને બધા પોતાને ભગવાન જોવે એવી પ્રેરણા આપ. દુનિયામાં બધા જ ભગવાન બની જાય તો કોઈ બધી જ અને છ દ્રવ્ય સુરક્ષિત રહે. તમે જે રીતે સુરક્ષિત નથી સમજતા એ રીતે, તો પછી બધા જ ભગવાન થઈ જાય એવી ભાવના. એનું નામ વાસ્તવમાં રક્ષાનો ભાવ. એટલે એ રક્ષાનો ભાવ સુપીરિયર કોને હતો? યોગેશ્વરી. એમને એ સિવાય બીજી કોઈ વાત જ નથી ચલાવી. ભગવાન છો ને ભગવાન થાવ, વાત ખતમ. ત્યાં બધા ધર્મ આવી ગયા, ક્ષમા આદિ બધા ધર્મ. એના સિવાય નહીં નિભે. એના સિવાય જોઈને ચાલવાનો ભાવ તને નહીં આવે. તને જ્યારે એમાં ભગવાન દેખાશે ત્યારે તને પગ મૂકતા તને તું અચકાઈશ. સમજમાં આવે છે કે નહીં? એવું નથી કે ભગવાન ખાલી ભગવાન દ્રષ્ટિ માટે જોવાનું. જે ભગવાન દ્રષ્ટિથી જોશે એનું આચરણ બી આવું હોય. પણ એ આચરણ એની દ્રષ્ટિમાં હોતું નથી. એટલી વાત કરી. હવે તમને મારો જે પ્રશ્ન હતો, કોઈને એવું થશે છે ને, 5 મિનિટ લેવા છે ને ભાઈ? કોઈને એવું થશે કે તમે આમાં તો કોઈ અમને રાખડીની કે રક્ષાબંધનની એવી તો કોઈ વાત જ ના આવી, તો એક વાત સમજજો કે એ પ્રમાણેની કોઈ આપણે ત્યાં પ્રથા નથી. રક્ષાબંધનમાં રાખડી બાંધવી કે બંધાવી એવી જાતિનું કોઈ પણ વાસ્તવમાં કંઈ ક્યાંય કહ્યું નથી શાસ્ત્રો. ખ્યાલ આવે તમને? તો એમાં એવું નથી કોઈ રાખડી બાંધી દે તો મિથ્યાત્વ થઈ જશે, એ નથી કેવું મારે. પણ એનાથી રક્ષા થઈ જશે એ માનવું ના મિથ્યાત્વ છે. એટલે તું ક્યાં વિચારે છે? 500 ની રાખડી છે, 1000 તો આવવાના છે. એક ભાઈ મને એવો પ્રશ્ન કર્યો કે તમે આ રીતે નિરૂપણ કરશો, માંડ આ મશીન જેવી લાઈટ છે હે ને, અને ભાઈ બહેન માંડ વર્ષમાં એકવાર મળે છે, બધા ભેગા થઈએ છે, એ બી બંધ થઈ જશે. તો મેં કહ્યું કે મેં બધાને મળવાની ક્યાં ના પાડી? ખૂબ મળો, અને હર 8મ 14 મળો. શું કામ રક્ષાબંધન? મળો પછી મળીને શું કરો? મળીને તમે આ તત્વ અભ્યાસ કરો, હે ને, તમે સેવા પૂજા કરો, ભગવાનની સ્વાધ્યાય કરો, તત્વ અને એકબીજાનામાં જે ખૂબી ખામી હોય એ ખામીને આ તત્વના માધ્યમથી દૂર કરો. તો એ છે. બીજી એક વાત મને લોજિકલ ખ્યાલ આવે છે કે એક તો આ ખ્યાલ આવી ગયો કે એવું કોઈ છે નહીં. કોઈ કદાચ કોઈ બાંધી દે તો હટ નહીં કરતા, ભાગી જવું એવું બધું નહીં, ઠીક છે. અને કોઈ દ્વેષ વધારવાની વાત નથી, એનાથી મિથ્યાત્વ નથી. પણ એને આ સમજાવું કે ઠીક છે બેન, આ આપણે મળવું મુખ્ય છે, મળીને તત્વ ચર્ચા કરવી મુખ્ય છે. એ મેઇન જે છે ને એ શીલની રક્ષા મુખ્ય કરી છે. એટલે આ કોઈ ભાઈ બહેન સુધી આમ રક્ષાબંધન સીમિત નથી. આ તો દરેક જીવોની રક્ષાની વાત છે પહેલા એક. પણ લોકની અંદર, મનુષ્યની અંદર જ્યારે ભાઈ બહેન એક પવિત્ર રિશ્તો છે. એટલે તું કે દરેક બહેનોને, પોતાની બેનને બેન એને, દરેક સ્ત્રી માતા બેનને પોતાની પત્ની છોડીને દરેકને તું બેન તરીકે માન. એટલે તારી એની શીલની રક્ષા થઈ જશે. હલાવે કે નહીં, કેમ કે પવિત્ર મનાય છે લોકમાં. એટલા માટે આ એક બેન ભાઈ સાથે આ જોડવામાં આવ્યું. અને પતિ દ્વારા તો સ્વયં શીલની રક્ષા થાય. આ તમને ખ્યાલ નહીં? હલાવ કેમ રક્ષા થાય છે? એની રક્ષા થાય છે કેમ કે જ્યારે એને અંદરમાં બધા ભાવ આવે છે ને ભોગવવાના, તો એનો ભાવ ગમે ત્યાં એમ કે ખુલ્લા ઢોરની જેમ ચરે, તો એને પતિના માધ્યમથી એને મર્યાદામાં લાવવું એ બી એક પ્રકારથી બાહ્ય રીતે શીલની રક્ષા. સમજ આવે છે કઈ? તો એ રીતે આખી આ જે મેથડ છે જૈન શાસનની, તો કે તારે શીલની રક્ષા થવી બહુ જરૂરી છે. અને બ્રહ્મચર્ય સ્વરૂપમાં ચરવા માટે આ બધી રક્ષાના પણ એક બાહ્યમાં ઉપાયો કયા છે. એટલા માટે ભાઈ બહેન સાથે જોડવું, બરાબર છે. થોડું હવે સીમિત કરીને આગળ બતાવું છું. બીજું એક આવે છે કે જે આપણે અહીં આવીએ છીએ મંદિરમાં, આજે તમે એક ફૂદું જોયું નથી, પણ જનરલી ખબર નહીં ધ્યાન ના ગયું હોય તો જનરલી ભગવાનની ડેરીઓ આગળ ને બધા ફૂંદા બાંધી દીધા હોય છે. તો ભગવાન કહે છે કે તને રક્ષાની જરૂર નથી, તને શરણની જરૂર નથી, હે ને. શરણ પદ છે ને,
એનો અર્થ કે હું અશરણ છું, અશરણ મારે કોઈના શરણની જરૂર નથી. અમે તને એ બતાવીએ છીએ અને તું હજુ મને કહે છે કે રક્ષા કર. તું કહે છે કે આ તો મિથ્યાત્વનું પોષણ છે. એટલે એવી જાતિની ઘેર પ્રવૃત્તિ કુરીતિ પણ ના ચલાવવી જોઈએ. માનસિક રીતે તૈયાર થઈ જવું જોઈએ, એમાં કોઈ રક્ષા થતી નથી. 3 વાત. ચોથી વાત એ છે કે શ્વેતંબરોમાં રક્ષા સૂત્ર ની રક્ષા પોટલી બહુ ચાલતી હોય છે, બધી હંબક વાતો છે. અને તો એ રીતે કોઈ પ્રેરિત થઈને એ રીતે કઈ પ્રવૃત્તિ કરવી નહીં. આગળ વાત, તમે એમ કહેશો કે આપણે તેમના વિધાનો હોય ત્યારે રક્ષા સૂત્ર આપે છે, લેડીઝો ડાબા હાથે, જેન્ટ્સ જમણા હાથે, અને પછી મંત્ર ઉચ્ચાર કરે છે. તો કહે છે કે રક્ષા માટે નથી. એ શાની રક્ષા માટે છે? એને તમારા લીધેલા નિયમોની રક્ષા માટે છે. એક, કેમ કે તમે જ્યારે વિધાનમાં બેસો છો તો વિધાનમાં બેસો છો તો કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે કે ભાઈ હું આનો ત્યાગ કરીને શાંતિથી ઘરભરને આ 2 કલાક સુધી ભૂલી જઈને બેસું છું, તો તું આ દોરો જોઈશ તો તને યાદ આવ્યા કરશે કે ભાઈ મેં મારું હમણાં ઘર નથી યાદ કરવાનું. તો એ નિયમ તૂટે નહીં, નિયમની રક્ષા માટે એ રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે. બીજું કે જ્યારે તું રક્ષા સૂત્ર બાંધી અને તું જ્યારે પ્રવેશ કરે છે વિધાન આદિ એવા કાર્યોમાં, ધાર્મિક કાર્યોમાં, તો અહીંયા કહે છે, એ શાસ્ત્ર કહે છે કે તને સૂતક લાગતું નથી. એ વખતે એવો સમાચાર આવી જાય કે તમારા કુટુંબીજનના ભાઈનું કે પિતાનું દેહાંત થયું છે, તો એ પૂજા છોડીને જવાનો સવાલ નથી આવતો. એમાં કોઈ સૂતક લાગતું નથી. એ 2 કલાક કે 2 દિવસનું જે નિદાન કર્યું હોય, 2 દિવસ પૂરેપૂરી ધાર્મિક ક્રિયા કરી સંપન્ન કરીને જઈ શકે છે. એટલા માટે એના માટે બાંધવામાં આવે છે. પણ કોઈ એને બી કોઈ છેલ્લે છોડે જ નહીં ને પછી જોશું અને જેટલી રક્ષા થઈ એટલે સારું ને આમાં વાસ થઈ ગયો અરિહંતનો કે પંચપરમેષ્ઠીનો, એવું કોઈ બધા ગપ્પા છે એવું કાંઈ હોતું નથી. એ રીતે આપણે કુલ મળીને આ અંતમાં એક વાત મારે કહેવી છે કે તું સ્વયંને ભગવાન જો, તારા સ્વરૂપને જો, પર્યાયની અંદર કશાય ઉપર નહીં થાય. એ સૌથી મોટી રિયલ રક્ષા છે. અને જ્યારે કશાય ઉપર નહીં થાય તો તારા જેવા જીવોના નિમિત્તથી અનંત જીવોની રક્ષા સહજ થઈ જશે. એ બાહ્ય રક્ષા છે. એ પ્રમાણે આ રક્ષા બંધન એટલે બંધનથી બચવું અને બંધનથી આપણને આપણી રક્ષા કરવી, એનું નામ રક્ષાબંધન, એ નામ સાર્થક છે. એ પ્રમાણે આજનો દિવસ આપણે મનાવવો જોઈએ. Sehjanti